ગાય માતાને આપણે પાણી પીવાની સુવિધા પણ છે અહીંયા જો આ ગાય કચરો ખાઈને પલાટ ખાઈને રહી છે ફક્ત કેમ છો મિત્રો મજામાં છો મિત્રો મજામાં જ રહેવાનું મિત્રો કારણ કે તમે આજે જોઈ શકો છો પાલીતાણામાં કોઈ આતરિક છે નહીં અને કારણ કે ધૂપના લીધે તમે જોઈ શકો છો કેટલી બધી ગાય છે અને કેટલી બધી ગાય છે તમને બતાવું આ ગાયનો ફક્ત કોઈ માલિક છે નહીં તમે મિત્રો તમે જોઈ શકો છો અને તમે જોઈ શકો છો ફક્ત અમે ગાય પાછી આવી ગયો છો આ ગાય કચરો ખાઈને પલાટ ખાઈને રહી છે ફક્ત આપણે પાલીતાણામાં આ ગાય માતાની આપણે સેવા કરવાની છે તમે જોઈ શકો છો મિત્રો ગાય કેટલી બધી છે અને આ ગાયનો કોઈ માલિક છે નહીં ફક્ત આપણે આ ગાય માતાની જ સેવા કરવાની છે પાલીતાણામાં અને લોકોને એટલું કહું છું અને ખાસ તમારા મદદની જરૂર છે અને સપોર્ટની જરૂર છે ખાસ સપોર્ટ કરો અને આપણા ગાય માતાને કાયમ માટે ઘાસ મળે એવી આપણે મહેનત કરવાની છે મિત્રો તમે જોઈ શકો છો કારણ કે ધૂપના લીધે કોઈ આતરિક છે નહીં પાલીતાણામાં અને બને એટલો વિડીયોને શેર કરો અને લોકો સુધી પહોંચાડો કોઈ પણ માણસના લાભ લેવો હોય તો લઈ શકો છો અને આપણે ફક્ત આ ગાય માતાને આપણે ઘાસ ખવડાવવાનું છે અને તમે જોઈ શકો છો કેટલી બધી ગાય છે તમે જોઈ શકો છો તમને પહેલાં ગાય માતા બતાવું છું તમે જોઈ શકો છો તો બધી બાજુ ગાય માતા છે કમસે કમ 50 થી 60 ગાય માતા છે તમે જોઈ શકો છો ફક્ત આ જ ગાય માતાને આપણે સેવા કરવાની પાલીતાણામાં જય ગૌ માતા પાલીતાણા તમે જોઈ શકો છો મિત્રો ગાય માતાને આપણે પાણી પીવાની સુવિધા પણ છે અહીંયા તમે જોઈ શકો છો અને ઘણી બધી ગાય માતા છે તમે જોઈ શકો છો અને ફક્ત આ ગાય માતાનો કોઈ માલિક છે નહીં મિત્રો તમે જોઈ શકો છો ફક્ત આ ગાય માતાને આપણે સેવા કરવાની છે પાલીતાણામાં આ રખડતી ગાય છે અને પાણી પીવાની પણ સુવિધા સારી છે પાલીતાણામાં જય ગૌ માતા પાલીતાણા